હરિઓમ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 10 ની અંદર ગુજરાતી કોર્સ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે ખાસ કરીને સરકાર દ્વારા જે પ્રકરણ ચેપ્ટર નીકળી ગયા છે તેમની તૈયારી આપણે કરવાની નથી. આપણે અગાઉ છે લિંક દ્વારા વિડીયો દ્વારા છે ઘણા બધા પ્રકરણ ભણ્યા છીએ. હવે ત્યારબાદ આપણે છે 13મું કાવ્ય વતનથી વિદાય થતા એ ભણવાનું છે. આમ જોવા જાય તો અત્યારે છે છમાસિક પરીક્ષા જેવો માહોલ હોય તો ખાસ એ જણાવી દઉં કે લગભગ આપણે છે આ કોરોના કાળમાં 17 પ્રકરણ છે ટોટલ ભણવાના છે, કાવ્ય અને પાઠને થઈને. તો અત્યાર સુધીમાં આપણે છે લગભગ 10 જેવા ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે અને એનું રિવિઝન પણ આપણે હવે શરૂ કરી દેવું જરૂરી છે. આમ તો આપણે છે પાકી બુક્સ ની અંદર રફ બુક ની અંદર આપણે છે નોટ ડાઉન કરતા હોઈએ છીએ, પરંતુ છતાંય એક વખત ટેલી કરાવી દઉં કે આપણે છે લગભગ 10 જેવા પ્રકરણ પૂર્ણ થઈ ગયા છે અને આ પ્રકરણની અંદર આપણે છે રિવિઝન કરતા રહીએ. 13મું કાવ્ય છે વતનથી વિદાય થતા. વતનથી વિદાય થવું એટલે કે ગામ અને દેશમાંથી છૂટા પડવું. જે આપણે કોઈ ગામમાં રહેતા હોય, કોઈ શહેરમાં રહેતા હોય, જેમનો જન્મ થયો હોય, પોતાના પૂર્વજોનો જન્મ થયો હોય અને કોઈ કારણ અર્થે બહાર જવાનું થાય, નોકરી ધંધા માટે થાય, રોજગાર મેળવવા માટે થાય, તો છૂટા પડવું. આમ વેકેશન છે, કોઈ રજાના દિવસો હોય તો વળી પાછા આપણે વતનમાં આવતા હોય, તેના વિશેની વાતચીત છે. જયંત પાઠક એમના કવિ છે. જયંતલાલ હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ એટલે કે જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગ્યા, અનુનય વગેરે કવિતા સંગ્રહો છે. એમના કવિતા સંગ્રહો છે, તેમના નીચે તમારે અંડરલાઈન કરવાની છે. ક્ષણોમાં જીવું છું, એના નીચે ખાસ અંડરલાઈન કરવાની છે. મોસ્ટ ટાઈમ બી કહી શકાય કે આપણે પરીક્ષામાં પૂછાય કે ક્ષણોમાં જીવું છું એ કૃતિ કોની છે, તો તેમનો જવાબ આવશે જયંત પાઠક. તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે ક્ષણોમાં જીવું છું રહ્યો, એ એક ગ્રંથ છે. એમાં બધી જ કાવ્યો એમને લખેલી છે. જે 12 કાવ્યો હોય, 15 કાવ્યો હોય, એ કાવ્ય ભેગી થઈને એક પુસ્તકમાં રાખીને એનો એક ગ્રંથનું નામ આપવામાં આવે કે જેને શું કહેવાય, ક્ષણોમાં જીવું છું. વનાચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. વનાચલ કે ખૂબ જ અગત્યની ને આઈએમપી પણ કહી શકાય એવી અલગ અલગ રીતે છે. એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. અહીંયા શું કહેવા માંગે છે આખા કાવ્યમાં કે વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. સોનેટ એટલે એક સાહિત્ય પ્રકાર થયો. સોનેટ એટલે એક સાહિત્ય પ્રકાર છે. આપણે છે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ, આના વિશે છે ચર્ચા આપણે ઘણી વખત કરી છે ક્લાસરૂમની અંદર, 9મા ધોરણની અંદર પણ. અને આમ જોવા જઈએ તો અગાઉ પણ આપણે છે લોકડાઉન દરમિયાન આપણે છે આ 1 થી 24 પાઠનું પાકું કરવાનું પણ આપેલું હતું. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, એનો સંદર્ભ, બરોબર છે. તો સોનેટનો સાહિત્ય પ્રકાર છે. ઘણા વર્ષો પછી તે જે વન, જન, ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતા પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક દિશાને એની માં એને પાછું બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે, પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂક્યું છે. વતન વિચ્છેદ જે પાછળની લાઈન છે
એ ખાસ એને નીચે અંડરલાઈન કરવાની છે. આ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી છે. ઉપરનો બીજો પેરેગ્રાફ થયો એમાં શું શું આવે છે એટલા માટે થોડુંક છે એ મેં ઝડપી છે એ બોલ્યો છું. હવે આપણે જોઈએ કાવ્ય સમજીએ શું કહેવા માંગે છે જયંત પાઠક. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણા વર્ષે મળ્યા છે જે ક્ષણ. હવે અહીં કાવ્ય નાયક એટલે કે જયંત પાઠક પોતાના ધંધા અર્થે રોજગાર અર્થે પોતાના વતનથી દૂર ચાલી ગયા હતા ને ઘણા વર્ષો પછી ફરી પાછા પોતાના વતનમાં આવે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ પોતાના સગાવાળાના ઘરે છે રહે છે અને ઘણા વર્ષો પછી આવ્યા વતનમાં. ત્યાર પછી હવે એને પોતાના ફરી પાછું જેનું મૂળ ઘર હતું ત્યાં એને જવાનું છે પોતાના વતનમાંથી. એટલે શું કીધું, વતનથી વિદાય થતા, એટલે કે એ અત્યારે ધંધો રોજગાર માટે અથવા તો અન્ય કોઈ કારણોસર અન્ય જગ્યાએ રહેતા હતા. હવે પોતાના મૂળ વતનમાં થોડા દિવસ માટે રોકાવા આવ્યા હતા અને ત્યાર પછી એ એનું વતન છોડી રહ્યા છે. તો શું કહે છે, એ મૂક્યું વન. વન એટલે જંગલ, કે જે દાખલા તરીકે છે કોઈ વ્યક્તિ હોય એનો જન્મ ગામડામાં થયો હોય ને લગભગ પોતાના 11 વર્ષ 12 વર્ષ 13 વર્ષ સુધી સતત એને ગામડામાં રહ્યા હોય તો ગામડામાં શું નદી, સરોવર, ઝરણા, તળાવ, સુંદર મજાનું જંગલ હોય, બગીચો હોય તો એમાં રહીમાં હોય, ભયમાં હોય, એટલે એની બધું યાદ આવતું હોય. એટલા માટે શું કીધું, એ મૂક્યું વન, કે મેં એ મૂક્યું એટલે કે હવે મેં છોડી દીધું. એ મૂક્યા જન એટલે કે લોકો, એના ગામના લોકો. ગામમાં 2-2.5 હજારની વસ્તી હોય પણ બધા લોકોને એકબીજાના સંપર્કમાં રહેતા હોય. ગામના જાપે બધા છે પોતાની રીતે છે ચોવડ કરતા હોય, વાતચીત કરતા હોય. ગામડાની અંદર આ એક બહુ એકતા જોવા મળે છે, સંગઠિતતા જોવા મળે છે. આખી શેરી હોય તો આખી શેરીમાં છે એક પ્રકારની એકતા જોવા મળે. આજુબાજુમાં છે કોઈ બીમાર પડી ગયું હોય, કોઈને છે કઈ તકલીફ હોય તો આખી શેરી ભેગી થઈ જાય. ગામમાં કોઈ મોટો પ્રશ્ન હોય તો આખું ગામ ભેગું થઈ જાય. તો ગામના લોકોમાં એટલી લાગણી હોય એટલા માટે કીધું એ મૂક્યું જન. ઘણા વર્ષે મળ્યા જે ક્ષણ. ઘણા વર્ષે જે ક્ષણ મળ્યા એટલે કે કેવી રીતે, કે જ્યારે અન્ય જગ્યાએ ટ્રાન્સફર થયા એટલે કે બીજી જગ્યાએ ગયા ત્યાર પછી વતનમાં આવ્યા કે મેં આ જગ્યાએ નાનો હતો ત્યારે આ જગ્યા જોઈ હતી, આ લોકો જોયા હતા, સંપર્કમાં આવ્યા હતા. ફરી પાછા મને આવીને આવી ક્ષણ છે એ ઘણા વર્ષે જોવા મળી છે. મુખ્ય ડુંગરની નદી, વતનના એક કોતરો અને ખેતર. મુખ્ય ડુંગર કે જે પહાડ જેવું હોય, પર્વતીય વિસ્તાર હોય, નાના હોય ત્યારે છે એના પર ચડ્યા હોય, રેમાં હોય, ભયમાં હોય, બરોબર છે. નદીમાં નાયા હોય જો તરતા આવડતું હોય તો, નહીતર શું કરે, કિનારે બેસીને છપછપિયા કરવા પડે. વતનના એક કોતરો એટલે કે ખાડાવાળો ભાગ, ટેકરાવાળો ભાગ કે જે જમીનમાં આ મજબૂત હોય અને એને આપણે કોતરો કહીએ છીએ. અને ખેતરો, જે સૌથી અગત્યની વસ્તુ, જે ગામડામાં સારામાં સારું વાતાવરણ આપણને મળે તો એ ખેતરવાળો વિસ્તાર હોય એ જગ્યાએ પડે. આપણે ગુજરાતની અંદર મોસ્ટલી છે ગામડામાં રહેતા હોય તો એ ખેતી જ કરતા હોય છે. એ જગ્યાનું વાતાવરણ, ખેતરમાં સવારથી સાંજ સુધીનો ક્યારે સમય પૂરો થઈ જાય એ પણ ખબર હોતી નથી. ખેડૂતો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત હોય, બપોરના સમયે છે એ ટિફિન લઈ ભાત લઈને વ્યવસ્થિત છે એક ઝાડ નીચે બેસીને શાંતિથી પોતાનું ટિફિન આરોગતા હોય, સુંદર મજાનું વાતાવરણ હોય. એ પણ એક ગામડામાં રહેવાનો અનેરો આનંદ છે. તો એ બધું એમને યાદ આવે છે. એ ડુંગરો, પહાડો, નદીમાં જે નાના હતા ત્યારે નાયા હતા તે, એની આખી બધી ગલીઓ, એની શેરીઓ, એના કોતરો અને ખેતરો, આ બધી ક્ષણો એને શું થાય છે, વારંવાર યાદ આવે છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે છે આ જગ્યાએ આવતો હતો, આ નદી આવતો હતો, આ જંગલમાં હું રમ્યો હતો, ભેમો હતો. પહેલાના જમાનામાં તો છે જંગલમાં બધા કેટલું બધું રમતા. આંબલી પીપળી ને પકડમ પટ્ટી ને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારવા ને કેમ વાંદરા કૂદકા મારતો હોય એમ આપણે છે આમ નાના હોય ત્યારે તો એટલી બધી આમ આપણે ચંચળતા હોય. એમાં 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષના બાળકથી માંડીને પુખ્ત અવસ્થાનો સુધી આવી ત્યાં સુધી સતત છે આપણે એ કાર્ય કરતા હોય છે. વેચાઈ ગયું ઢોળ જેમ તલખે કોઢાર છોડ્યું એ
ધણ. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોટાર, છોડ્યું એ ધણ. તલખે એટલે કે વ્યાકુળ થવું, કોટાર એટલે કે પશુને રાખવાનું એવું સ્થાન કે જેને આપણે એકધાર્યું પણ કહીએ ગામડાની દેશી ભાષામાં. છોડ્યું એ ધણ. અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પશુ હોય, પ્રાણી હોય કે જ્યારે છે પોતાના માલિક સાથે રહેતું હોય ને તો એને એની પ્રતિ લાગણી હોય. દાખલા તરીકે કોઈ સામાન્ય છે દૂધની ભેંસ હોય, ગાય હોય અને સાંજના સમયે છે દોવાનો સમય થાય ગાય ભેંસને, બરોબર છે, તો એની પણ એક એમ કહેવાય ને કે એક પ્રકારની લાગણી, એની હૂફ કેવી રીતે કે એને પણ ખબર, એના માલિકને સ્પર્શ કરે તો એને ખબર પડી જાય કે આ મારો માલિકનો જ હાથ છે. એના માલિક એની માલિકને એની પોતાની એકબીજાની વાચા સમજે કે તું અહીંયા બેસી જા તો બેસી જાય, ખાઈ લઈએ તો ખાવાનું કે તો ખાઈ લઈએ, પી લઈએ. અને અંતે કદાચ ક્યારેક એવું એને એ ઢોર વેચાઈ ગયું હોય અથવા તો કોઈને વેચી દેવું પડ્યું હોય ખેડૂતને પોતાનું ઘર, ગાય કે ભેંસ પશુ, તો થાય શું કે એ સમયગાળા દરમિયાન એ ગાય હોય, ભેંસ હોય, કોઈ પણ પશુ હોય, પ્રાણી હોય તો એ અતિશય રડતું હોય કે મારે છે આ ઘર છોડીને જવું નથી. એની લાગણી હોય, એનો પ્રેમ હોય. ગામડામાં તો છે એ શરૂઆતમાં કેમ ધણ હોય ને, ધણ કોઈ એક વ્યક્તિ હોય, ગોવાતી હોય અથવા તો કોઈ એની એક માણસ રાખ્યો હોય, બધા આખી શેરીની આખા ગામની બધી ભેંસો તળાવમાં જાય નાહવા માટે અને પછી પોતાની રીતે આપણી પોતાના ઘર સુધી આવી જાય અને પોતાનું ઘરે જોયેલું હોય. જ્યારે વાછરડું હોય એ પણ પોતાના માલિક સાથે છે હેત કરે, પ્રેમ કરે, અતિશય ચંચળ હોય, એ પણ ઠેકડા મારે, કૂદકા મારે, એ જોવાની પણ અલગ એક ઓળી છે. જ્યારે આચર હોય અને દોતા હોય ત્યારે છે એનો કોઈ હાથ ફરી જાય માલિકનો તો તેને ખબર પડી જાય. ક્યારેક ગાય ભેંસ અમુક દોવા પણ નથી રહેતી, અમુક વ્યક્તિ જેને પ્રોપર દોઈ શકે. તો શું કહેવા માંગે છે કે વેચાઈ ગયું ઢોર જેમ તલખે મારે, કે જે કોઈ ઢોર વેચાવાની તૈયારીમાં હોય, માલિક વેચી દેતું હોય ને કેમ એટલું બધું તલખું મારતું હોય, ઠેકડા મારતું હોય, અતિશય એની આંખમાં કાયદેસર તમને અશ્રુઓ જોવા મળે, તેમ લેખક પણ પોતાના વતનને યાદ કરીને આંસુઓ વહી રહ્યા છે. જે રીતે છે ધણ હોય, બરોબર છે, એ પણ છે ધીમે ધીમે કરતા કરતા વિખૂટા થઈ જાય, કોઈ માણસ વિખૂટું થઈ જાય એમ લેખક પણ પોતાના વતનને છે વિખૂટું પાડતું હોય તેવું લાગે છે. કેડી આગળ જાય પાય અવડા કેમ કરી ઉપડે. કેડી એટલે કે રસ્તો, પાય એટલે પગ. કે લેખક પોતાના વતનથી ધીમે ધીમે કરતા કરતા હવે પોતાના મૂળ સ્થાને જઈ રહ્યા છે, તો પોતાના પગ ધીમે ધીમે કરતા કરતા આગળ જઈ રહ્યા છે. કેડી આગળ જાય છે, પગે આગળ જાય છે, પણ તેનો વિચાર ક્યાં આવે છે કે એમ થાય હજી પાછળ વયો જાઉં, વળી પાછળ મારા વતન વયો જાઉં. કારણ કે એને પોતાના વતન પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતી, એટલે એ ધંધા રોજગાર માટે અથવા તો અન્ય કોઈ કારણસર જાય છે પણ એનું મન માનતું નથી. કેડી આગળ જાય, રસ્તો આગળ જઈ જ રહ્યો છે પોતાના મૂળ સ્થાન ઉપર, પણ પગ ઉપડતા નથી, પગ અવડા જાય છે. ધીમે ધીમે આમ આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે પોતાના વતનથી પોતાના મૂળ સ્થાન તરફ જવા માટે, પણ રસ્તો આગળ જાય છે, પણ લેખક આમ ચાલવાની ગતિમાં થોડુંક પરિવર્તન આવે છે. એમ થાય કે લાવને મારા પગ પાછળનું છે ફરી પાછા વતન તરફ જવા દો. એટલા માટે કીધું કેમ કરી ઉપડે, મારા પગ ઉપડતા નથી, મારું વતન છોડવાનું મને ગમતું નથી. આંખો ભરાઈ જાય વાટ તરફ તરુની કાટાડી ડાળી મળે. આંખો જાય ભરાય વાટ તરુની કાટાડી ડાળી મળે, કે રસ્તામાં ચાલતા ચાલતા છે ઘણી બધી કાટાડી ડાળખીઓ હોય. અહીંયા બે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે કે રસ્તામાં જાતા હોય અને ધીમે ધીમે કરતા કરતા કાંટા વાગતા હોય, બરોબર છે. એવી જ રીતે લેખકના મનરૂપી, પોતાના હૃદયરૂપી સુંદર મજાના વતન છોડે છે, એના કાંટા એને વાગી રહ્યા છે. અહીંયા પોતાના વતન છોડે છે, એના કાંટા રૂપી થોડોક આમ બોજ લાગે છે, મગજમાં એટલી બધી સ્થિરતા નથી, કારણ કે એ પોતાનું વતન છોડી રહ્યા છે. કે જેવી રીતે કોઈ કાંટાળી ડાળખી છે, બરોબર છે, આમ કેમ આપણે પગમાં વાગી જાય, કોઈ હાથમાં વાગી જાય અને છે એ ડાળખી વાગે એટલે તરત એમાંથી ઝેડા પડે, એનું છે એ નિશાન થઈ જાય.
એટલે લેખકના હૃદયમાં પણ પોતાના વતન પ્રત્યેનું એક પ્રકારનું નિશાન થઈ ગયું છે, પણ આ રૂજ છે એ હવે ભરાઈ જાય એવી નથી. કારણ કે લેખક પોતાના કોઈ કારણોસર ધંધા પ્રત્યે અથવા તો અન્ય કોઈ કારણોસર પોતાનું મૂળ વતન છોડી ગયા છે. એટલા માટે શું કે છે, કાટાડી દાઢી નડે. એ કેવી કાટાડી દાઢી નડે કે મારે ફરજિયાત મારું વતન છોડીને અન્ય કારણોસર મારે બહાર જવું પડે છે. એટલા માટે શું કીધું કે અહીંયા બે વસ્તુ, લેખક જઈ રહ્યા છે ત્યારે એને કાટાડી દાઢી ન્યાય પણ નડે છે, અને આ મનરૂપી કાટાડી દાઢી પણ નડે છે. કારણ કે મારે મારા છોકરાઓ મોટા કરવા માટે, મારા છોકરાના ફ્યુચર માટે મારે ગામ તરફ, શહેર તરફ જવું પડે છે. કોઈ ધંધાર્થે મારે ગામથી શહેર તરફ જવું પડે છે. આ મને ગમતું નથી, પણ આ મને એવી કાટાડી દાઢી નડે છે. હૈયું ઉજરડાય રક્ત ટસ્યા, ફૂટે પીમેથી જમે, આ ઘે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે. હૈયું ઉજરડાય, હૈયું ઉજરડાય એટલે કે અહીંયા કઈ આપણા હૃદયમાં અથવા તો છાતીમાં ઉજળા નથી પડી નાખવા. રક્ત ટસ્યા એટલે કે લોહીનું ટસ્યું આવું. લોહીનું ટસ્યું એટલે કેવું આવે કે આપણે કઈ સામાન્ય ખીલી વાગી જાય, ટાંકણી વાગી જાય, કાંટો વાગી જાય, લોહીના ટસ્યા આવે. ફૂટે પીમેથી જમે, જેવી રીતે કોઈ આમ ઘા ઉપર આવી રીતે આમ ધીમે ધીમે કરતું કોઈ આપણે વસ્તુ હોય ને તો ધીમે ધીમે અહીંયાથી લોહી આવે. પણ અહીંયા શું કહેવામાં આવે છે, હૈયું ઉજળાઈ ગયું છે મારું. આમ દેખીતી રીતે હૈયું ઉજળાઈ નથી ગયું, કે દેખીતી રીતે લોહીના ટસ્યા નથી આવ્યા, પરંતુ એવો એને અનુભવ થાય છે, પોતાના મનમાં એવી ફિલિંગ થાય છે કે મારું હૈયું ઉજળાઈ ગયું હોય. કારણ કે લેખક પોતાના વતન તરફથી પોતાના શહેર તરફ અથવા તો અન્ય જગ્યાએ જઈ રહ્યા છે, એટલે કે મારું હૈયું ઉજળાઈ ગયું છે. ફૂટે પીમેથી જમે એટલે કે ધીમે ધીમે આમ ફૂટતા હોય ને અંકુર, ધીમે ધીમે લોહી નીકળતું હોય ને, એવી રીતે મારે વારંવાર છે મારે હું જે જગ્યાએ જાઉં એ ફરી પાછું મને વતન યાદ આવે, ફરી પાછું વતન યાદ આવે. આ વસ્તુ એવી છે કે કોઈ બાળક છે પોતાના ગામની અંદર 6 ધોરણ સુધી ભણ્યું હોય ને 7મા ધોરણથી પપ્પા એને કે જા બેટા હવે તારે છે ને હોસ્ટેલમાં જવાનું છે ભણવા, એટલે ઈ ભાઈ હોસ્ટેલમાં ભણવા જાય ને એટલે ઈ તેને 4 દિવસ તો રોવે જ. મમ્મી જેવી રોટલી ન હોય, પપ્પા જેવી હૂફ ન હોય, ભાઈ જેવો પ્રેમ ન હોય, સાંજે સુવામાં તકલીફ પડે. કોઈ નાનું બાળક હોય તો 3, 4, 5 વર્ષ સુધી તો પોતાના મમ્મી પપ્પા સાથે સૂતું હોય, એને પ્રેમ, લાગણી, હૂફ રહી એને મળતી ન હોય, એટલે હોસ્ટેલમાં તેને ગમે જ નહીં. અમુક કિસ્સા આપણે નથી સાંભળતા કે હોસ્ટેલ મૂકીને ડાયરેક્ટ ઘરે આવી જાય, પોતાના ગામડે આવી જાય. હોસ્ટેલનું વાતાવરણ કોઈ સવારે વહેલા ઉઠી જવાનું, નાહી લેવાનું, તરત છે લેસન કરી લેવાનું, હોમવર્ક કરી લેવાનું, તો એ કેમ આપણું વતન આપણને યાદ આવે. ઘરે આપણે હોય તો અહીંયા મમ્મી પપ્પા આપણને વારંવાર કહેતા હોય વાંચવા બેસ, લખવા બેસ, આપણે ટોચરિંગ કરતા હોય, આપણે એવું લાગતું હોય વિદ્યાર્થી મિત્રોને ખાસ, પણ એ આપણા માટે જ કરતા હોય. હોસ્ટેલમાં મૂકતા હોય તો આપણા માટે જ મૂકતા હોય. ત્યારે કેમ આપણું વતન યાદ આવે, એટલે કે હૈયું ઉજળાઈ જાય આપણું. આપણે એમ થાય કે લે હું આવડી નાની ઉંમરનો મારા મમ્મી પપ્પાએ અહીંથી હોસ્ટેલમાં મૂકી દીધો, પણ તમારા ફ્યુચર માટે, ભવિષ્ય માટે. એટલે રક્તસ્યા આપણે ફૂટતા હોય. કેવા રક્તસ્યા? તો મનમાં રક્તસ્યા ફૂટતા હોય. લોહી દેખાતું ન હોય, હૈયું આપણું ઉજળાઈ ગયું હોય, ધીમે ધીમે કરતું ફૂટે પીમેથી એટલે કે ધીમે ધીમે કરતું વારંવાર આપણું વતન છે શું આવે, આપણને યાદ આવે. આગે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે, કે નાના હોય 3, 4 વર્ષના, 5 વર્ષના, એટલે કોઈ નદીમાં રેતી હોય, બરોબર છે, વેકુરનો અર્થ થાય રેતી. તો કેમ આપણે રેતીથી રમતા હોય, કોઈ ભગવાનનું ઘર બનાવીને, મંદિર બનાવીને, કુંડો ખાડો ગાઈને આપણે છે એમાં પાણી કાઢવાનો પ્રયત્ન કરતા હોય. આપણા વાલીશ્રીઓને ખાસ ખબર હશે કે જે ગામડે રહ્યા હોય 10, 15, 20 વર્ષ સુધી જેમની ઉંમર છે ગામડામાં એને વિતાવી હોય, તો રેતીમાં રમવાની બહુ અનેરી મજા હોય છે. એકાબીજા રેતી ઉડાડતા હોય. શહેરમાં તો શું છે, કોઈનું મકાન બનતું હોય ત્યારે છે રેતીનું ટ્રેક્ટર આવે ત્યારે છોકરા આખી શરીરના રમતા હોય, પણ ગામડામાં તો ધૂળે ને ગમે ત્યારે છે બાળકો છે સતત છે ચંપલ પહેરવાને આડે ધડ રમતા હોય, અને એને કશું કઈ થતું પણ નથી, આરોગ્ય પણ સારું રહે, શારીરિક સ્વસ્થ પણ રહે. કારણ કે એનું વાતાવરણ છે, વાતાવરણ એનું મેળું હોય છે કે આ કે દૂર સુધી વેકુરથી નદીની હજી આંગળીઓ રમે છે. કે હજી મને ક્યારેક મને યાદ આવે કે હું નાનો હતો ત્યારે છે આ જગ્યાએ છે હું રેતીમાં રમવા જતો હતો, બહુ મજા આવતી. મારો ભાઈબંધ હતો અને 3, 4 જણા ભેગા હતા, અમે મસ્તી કરતા હતા, અમે રમતા હતા, કે આ છે તેની રેતીમાં રમવાની મોજ આવી ગઈ, એમ મજા આવી ગઈ. એમ લેખક પણ યાદ કરે છે કે જો આ જગ્યાએ હું પહોંચ્યો ને એટલે મારા
ધીમે ધીમે કરતા કરતા એને યાદ આવે છે પોતાના વતનથી આમ શહેર તરફ જઈ રહ્યા છે ને ત્યારે વચ્ચે રસ્તામાં જે જે વસ્તુ આવે ને એને યાદ આવતી જાય કે અહીંયા ફલાણા ભાઈનું ઘર હતું, અહીંયા આ વ્યક્તિનું ઘર હતું, અહીંયા મંદિર હતું, હવે મંદિર છે નહીં. હે કોઈ પણ જગ્યા હોય તમે 10 વર્ષ પછી જાઓ એ જગ્યાએ આખા કોઈનું માહોલ બદલી ગયો. પણ મોરબીમાં રહેતા હોય તો મોરબીના આજથી 5 વર્ષ પહેલા અલગ હોય, એના 10 વર્ષ એના 5 વર્ષ પહેલા પણ અલગ હોય. ધીમે ધીમે કરતા કરતા બધી વસ્તુઓ છે બદલી જતી હોય છે. લેખકને બહુ પોતાનું વતન યાદ આવે છે, બહુ બધા એના માણસો યાદ આવે છે, એના લોકો યાદ આવે છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના સમયના વહેણમાં. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. કે ચાલો જીવ એટલે કે પોતાના મનને એ લેખક મનાવે છે કે હે જીવ, હે મારા આત્મા, હવે આપણે છીએ આગળ જવાનું છે. આ કાળ એટલે કે ભૂતકાળ, ભૂતકાળ તારો ભૂલી જા. કે તું તારો ભૂતકાળ ભૂલી જા, તારે તો આગળ જવાનું છે. ધંધાળ થતે પોતાના રોજગાર માટે, તારા છોકરાઓને મોટા કરવા માટે, છોકરાના ભવિષ્ય માટે. ચાલો જીવ, ચાલ મન, હવે તું ફટાફટ છે આગળ વહી જા, કારણ કે આ વતનનું તારું છે વારંવાર તને યાદ જ આવવાનું છે. પોતાની માનસિક સ્થિતિ તું એવી કર કે તારું વતન તને ભૂલાઈ જાય, અહીંયાથી તારા વતનથી તારા પગ ઉપડે નહીં આ કાળના વહેણમાં. કે આ વહેણ એટલે કે એક પ્રકારનું ઝરણું, એક પ્રકારનો સમય, કે એક વખત સમય વયો ગયો પછી પાછો નથી આવતો. ભૂલી જા ભૂતકાળને, એ તો ખાલી એક વહેમ છે. ભૂતકાળને ભૂલી જવા માટે જ આપણે છે ખાલી યાદ કરતા હોઈએ છીએ. ભૂતકાળમાં જે ઘટના બની હોય એ આપણે વારંવાર યાદ કરતા હોય, પણ એનો કઈ અર્થ રહેતો નથી, એનો કઈ મિનિંગ રહેતો નથી. કારણ શું કે આ સમય છે એ પણ જતો રહ્યો છે, હવે ભવિષ્યની ચિંતા કરવાની છે. એટલે લેખક શું કહે છે કે આ વતન માટે આપણે છે હવે કાંઈ લાગણી છે, પ્રેમ છે, પરંતુ છતાંય આપણે અહીંયાથી હવે જતું રહેવાનું છે. પાછા ઉપરવાસ તકે વહુ પાણી લૂછો નેણના. પાછા ઉપરવાસ પાણી આવતું હોય, કોઈ નદી હોય, નદીમાં ધીમે ધીમે કદોડમાં પાણી આવતું હોય, બરોબર છે, તો આ પાણી છલકાય. કોઈ ડોલ હોય, કોઈ બકડિયું હોય, એમાં પાણી આવતું હોય, એમાંથી શું થતું હોય? પાણી છલકાતું હોય, ધીમે ધીમે કરતા કરતા નીચે પડી જતું હોય. ઉપરવાસની અંદર કે જેમ પાણીને આમ ડોલ ભરાય એટલે ઉપરનું બધું ભરાઈ જાય, ત્યાર પછી પાછી પાણી છલકાવાનું છે. એવી રીતે લેખકના હૃદયમાં, લેખકની આંખમાં, પોતાની નેણની અંદર ધીમે ધીમે કરતા કરતા આંસુ આવી રહ્યા છે. પોતાના વતનને છોડે છે એટલા માટે. વતન છોડવાના આંસુઓ, ઉપરવાસના આંસુઓ, એ લેખક એવો અનુભવ કરી રહ્યા છે. હવે શું કરવું, કેવી રીતે કરવું? પાણી લૂછો નેણના. હવે આપ તું પાણી લૂછી નાખ, તારું વતન તને યાદ છે, મને ખ્યાલ છે, પરંતુ હે જીવ, આપણે અહીંયા નથી રહેવાનું. આ વતન આપણે છોડવાનું છે. કોઈ 18 વર્ષનો કે 21-22 વર્ષે કોઈને નોકરી મળી જાય અને અચાનક છે મોરબી જિલ્લામાંથી ડાયરેક્ટ દાહોદ જિલ્લામાં અથવા તો ડાંગ જિલ્લામાં નાખી દે, કોઈ શિક્ષકની, પોલીસની, કોઈ પણ ગાર્ડની નોકરી મળી જાય તો એની કેટલી બધી તકલીફ પડતી હશે. આખું બહુ પહેલી તારીખે ઓર્ડર આવ્યો હોય ને ફટાફટ 30 તારીખે આજે થાવ, 1 મહિનામાં એ કેટલી બધી એની આમ નિહળતા હશે કે મારે શું કરવું, મારું વતન છોડવું પડશે. તો નોકરી માટે આપણે આપણું વતન છોડવું પડે છે, અન્ય કોઈ કારણોસર વતન છોડવું પડે છે. એમ બનતું હવે માની જા, તારા આંખના આંસુ લૂછી ના. ભારો લઈ ભૂતકાળના શિરે વણ પૂછીએ સા વેઠિયા ચારું, સાથે શ્વાન પૂરો થતા હદ હવે એને પાછા જવું. ભારો લીધો. આમ ભારો એટલે કે અહીંયા હાથીનો ભારો નહીં, ગદપનો ભારો નહીં. ગામડામાં કેમ હાથી વીણવા જાય, ભારો લીએ, વ્યવસ્થિત આમ બાંધે ભારો ચલાખામાં. આ ભૂતકાળનો ભારો છે, લેખકના જીવનનો ભારો છે. હે જીવ, એ પોતાના મનને સમજાવે છે કે આ તો ભૂતકાળનો ભારો તું તારા ઉપર રાખમાં, કારણ કે તું હેરાન થાઈશ. ભૂતકાળ તું ભૂલી જા. ભૂતકાળમાં જે કઈ તે વિતાવ્યું છે, તને તારું વતન યાદ છે, પણ અત્યારે તારું ભવિષ્યમાં એ કઈ કામ નથી આવવાનું. તને ખાલી યાદ જ રાખવાનું છે. ભારો લઈ ભૂતનો, ભૂત એટલે કે ભૂતકાળ, સીધી એટલે કે મસ્તક, કે તું રેવા દે, બરોબર. વારંવાર તેને પૂછમાં, કારણ તારું જીવન થઈ જશે વેઠિયા જેવું. વેઠિયા એટલે વગર, એમને ચાલવું. અને આમ જોવા જઈએ તો વેઠિયા એટલે કે એક પ્રકારના મજૂર, કે વગર મહેનતાણે કામ કરે તેવા, જે તમારા સમાજની અંદર આવતું હશે.
કે એ કોઈ માલિક હોય, કોઈ રાજાશાહીની અંદર, બરોબર છે, સુબેદાર હોય, પોતાના મજૂરને છે એ ખાવા પીવાનું આપે પણ તેનું નાણું ન ચૂકવે, બરાબર. આ એક શબ્દ એવો છે કે એની પાછળ આપણે અડધી પોણી કલાક નીકળી જાય, પરંતુ અહીંયા શોર્ટમાં કહીએ તો વગર મહેનતાને કામ કરે તેવા મજૂર એટલે કે વેઠિયા. વેઠિયાની જેમ ચાલસ તું, હવે વેઠિયાની જેમ ચાલમાં તું આગળ જા, તારું વતન છે એ ભૂલી જા અને તારું ભવિષ્ય તું યાદ કર. શું કે છે? સાથે શ્વાન એટલે કૂતરો, કે કોઈ શેરીનો કૂતરો હોય ને એ પણ છે પોતાની હદ પૂરી થઈ જાય ને ત્યાર પછી આગળ નો જાય. દાખલા તરીકે માર પ્રવૃત્તિ કરજો, આપણી શેરીમાં કોઈ કૂતરા હોય તો એક થાંભલેથી બીજા થાંભલા સુધી અમુક એને અમે એમ કહેવાય ને કે આમ એક પ્રકારની એની એરિયા હોય, દેશી ભાષામાં ઇલાકા હોય ને, કે આ થાંભલેથી આ સુધી આપણે બાઇક લઈને કે ચાલીને જતા હોય એટલે આપણે છે ભસવા આવે આપણી પાછળ, પણ ક્યાં સુધી બસે? કે થોડુંક એની હદ હોય ત્યાં સુધી બસે. એવું કદી સાંભળ્યું કે આ છેડેથી ઠેર ઓલા છેડે સુધી કૂતરો ઠેર આમ ઢોળ સુધી ભેંસો થોડીક વાર બસી વહી જાય, કારણ કે શ્વાનને પોતાની હદ ખબર છે. એ શ્વાન પણ પોતાની હદ પૂરી થતા, કૂતરો પણ પોતાની હદ પૂરી થતા એ પાછો આવી જાય પોતાની શેરીમાં. એમ હવે તું પાછો આવી જા, તારે વતનમાં રહેવાનું નથી, હવે તારે શહેર તરફ પ્રયાણ કરવાનું છે, તારું ભવિષ્ય તારે રાહ જોઈ રહ્યું છે. હે, ખેતરમાં લેખક આવું જઈ રહ્યા છે. આ સમીકરણો કેવો છે વિદ્યાર્થી મિત્રો? કે ફક્ત ને ફક્ત લેખક પોતાના વતનથી કે જે જગ્યાએ જવાનું છે, જે શહેરની અંદર, દાખલા તરીકે આપણું છે મોરબી છે એ તમારું વતન હોય અને તમારે અન્ય કોઈ ડાંગ જિલ્લામાં તમારી નોકરી હોય અને કેમ તમે મોરબીથી ડાંગ સુધી જવું છો અને રસ્તામાં તમે મોરબીમાં શું શું કર્યું, જીવન કેવું જીવાય તમને યાદ છે, એ વચ્ચેનો સમયગાળો છે એ લેખકને યાદ આવતો હોય છે. કે આગે ખેતર જો ધીમે ધીમે કરતા કરતા હાલ્યા જાય છે, ખેતરવાળા રસ્તે ધૂળીએ મારીને હાલ્યા જાય છે, હે લેખક, એટલે કે આગે ખેતર જોઉં તો બે કર કરી ઊંચા કરી મને વારતી, એ મારી ભ્રમણા વિશાળ શિશુને બોલાવતી એ બા હતી. કે કોઈ નાનું બાળક હોય, કોઈ રિસાઈ જાય, સવારથી સાંજ સુધી છે પોતાની માતા જોઈ ન હોય, ખેતરે વહી ગઈ હોય અને તરત છે કેમ ધીમે ધીમે કરતા કરતા સાંજના સમયે એની માં આવે નાના બાળકની 3-4 વર્ષની 1.5 વર્ષની, ડાયરેક્ટ જેમ હાથ ઊંચા કરે સીધું એને છે આલિંગન કરી લે, હે ક્યારે મારો દીકરો આવ્યો, આ તે કઈ આમ દિલથી આમ, હે કે કોઈ 3-4 વર્ષનું બાળક હોય તો કે આમ એની બા, એટલે કે આપણે દેશી ભાષામાં શબ્દ ગામડામાં બા શબ્દ સારો લાગે છે, આપણે હવે થોડુંક મમ્મીનું ચલણ વધી ગયું છે, બા અને બાપુજી એમ કહીએ છીએ. એટલે કે ધીમે ધીમે કરતું કરતું બાળક પોતાને આવતું હોય પોતાની મા પાસે આલિંગન કરતું હોય, એવી રીતે લેખક પણ એવું વિચારી રહ્યા છે કે આગે આગે હું જાઉં છું બે ખેતરમાં, આવી રીતે આમ હું હાથ ઊંચા કરું છું અને મને પણ મારી બા બોલાવતી હોય, કે મને પણ છે મારું ગામડું બોલાવતું હોય, મને પણ મારું વતન બોલાવતું હોય, મને એવું લાગી રહ્યું છે, પરંતુ અફસોસ અફસોસ અફસોસ, ફક્ત એ મારી ભ્રમણા હતી, એટલે કે મારો વહેમ હતો. હકીકતમાં મને હું વતનથી વિદાય થઈ રહ્યો છું ને પાછળ મેં જોયું તો હકીકતમાં મને કોઈ બોલાવતું નહોતું, મારું વતન પણ મને બોલાવતું નહોતું. કારણ કે એ બધા ગામના લોકો, એ બધા જે સંપર્ક તૂટી ગયો છે, જાય ત્યારે આપણે છે આવું આવતું આ કઈ આગતા સ્વાગતા કરે, આપણે જ્યારે રહેતા હોય એ ફિલિંગ પણ અલગ હોય, ફરી પાછા અન્ય શહેરમાં જાય એ ફિલિંગ પણ અલગ હોય, અને ફરી પાછા અહીંયાથી અહીંયા આવી એ લાગણી પણ અલગ હોય છે. તો આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. એ ભ્રમણા હતી, એ વહેમ હતો. અહીંયા આપણે જે કાવ્ય સમજવાનો શું કર્યો છે, પ્રયત્ન કર્યો છે. જેવી રીતે નવનીતમાં અથવા તો અન્ય કોઈ સાહિત્યમાં આ કાવ્ય આપેલું હશે તો એ ડાયરેક્ટ અલગ અલગ રીતે આપ્યું. આમાં મેં તમને ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે. આમાં એવું પણ બને કે નવનીતમાં અલગ પણ આપેલું, પણ એની કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે જે સમજાવ્યું છે એ ખૂબ જ બારીકાઈથી અને શાંતિથી સમજાવ્યું છે. એના શબ્દાર્થ, તળપદા શબ્દો આ બધું તમારે પાકું કરી લેવાનું છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે પાકા કરી લેવાના છે. જે કાંઈ પ્રશ્નો વાંચો તે વારંવાર છે કાવ્યની સમજૂતી દ્વારા છે એમની સમજ મેળવો. પ્રશ્નની મોટા પ્રશ્નો હોય, 3 માર્ક વાળા હોય, 4 માર્ક વાળા પ્રશ્નો હોય તો એ ખાસ ધ્યાન રાખવું. અહીંયા આ કાવ્ય પૂર્ણ થઈ ગયું છે. છમાસિક પરીક્ષાની અંદર તમે છે જ્યારે એની તૈયારી કરો તો તમારે જેમ બને એમ છે વધારે પડતી તૈયારી કરવી જરૂરી છે. કારણ કે હવે છે 3-4 કલાક, 5 કલાક, 6 કલાક તમે વાંચવાનો પ્રયત્ન કરતા રહેજો.
અને જો વાંચશો, રિવિઝન કરશો તો તમને વધારે પડતું યાદ રહેશે. સમયપત્રક બનાવજો, ટાઈમ ટેબલ બનાવજો. પરીક્ષા આપણે હમણાં શરૂ થાય એ પણ ફરજિયાત દેવાની છે એવો આગ્રહ છે. હરિઓમ અસ્તુ.